ઓરિસા ઢોળ્યો હાલો ને આપણે હાવું બેન જાય. હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સોમનારાયણ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. વાગી ગયા છે અત્યારે 8:30 ને મસ્ત ફ્રેશ થઈ ગયા છે અને નાઈ ધોઈને બસ સીતારામ સીતારામ સીતારામ. સારું? હા હો ભાઈ સારું. હા, અને જો ઉર્વિશા અત્યારે કામ કરે છે. હે ઈયન કપડા જોવા હું હારી છું ને. ઉર્વિશા કેમ છે તને? મજામાં? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય સોમનારાયણ. મજામાં જોઈને આપણને વાંધો હોય. હા, તો હું તારી ત્યાં જલસા હતા કે નહીં? દેહમાં કામ અહીંયા જલસા જ છે. કામ કરવાનું કાંઈ નહીં એટલે એમ અહીંયા જલસા જ અહીં જલસા જ છે ને, પણ ત્યાં કામ ન કરવું પડતું ને. 3 જણા હતા તારી માટે કામ કરવા વાળા અહીંયા ઘરે. છે. અહીંયા તો કરવું જ પડે ને કાબા. હા, એ બધે વહી આવ્યા. વિવાન ને બધા આવ્યા છે. ખાલી જો આજે ચાલો ભાઈ, શું બનાવ્યું ઉડીસા નાસ્તામાં આજે? ચા ને ભાખરી ને ખાખરા. ચા ને ભાખરી ખાખરા. ચાલો ભાઈ, આજે છે ચા ને ભાખરી. ચાલો ભાઈ, ભાખરી છે આજે નાસ્તામાં. અને આ છે નું અથાણું? ગાજરનું. રાયતું ને સીપડાનું. ગાજર ઢોળ્યો ગાજરનું અથાણું અને આ છે સીપડાનું અથાણું, રાયતું. કરો તો હું ભર લઉં. ચાલો ફ્રેન્ડ્સ, હવે નાસ્તો કરી લઈએ. અત્યારે પંખો સાફ કરે છે. મને નો સીંધું એને 4 ખુરશી નાખીને પોતે સડી ગઈ અને મેળી પંખો સાફ કરવા. પેલા પંખા હું સાફ કરતો ને હવે ઉરીસા સાફ કરે છે. કેમ ઉરીસા? હા, ઝાડો થઈ ગયું છે. તો દિવાળી પછી ઉરીસા આવી એટલે હવે ઝાડા સાફ સફાઈ કર્યા કર થાય. ઝાડા થઈ ગયા. કેમ ઉરીસા? આપણે દેહમાં જવું પડે એમ છે, નથી જવું પડે? દેહમાં તો માર નથી જવું. દેહમાં મારથી ન થાય બાબા. માર તો જોઈને ઘરણ મરી જાય. દેહના મકાન કા ગરમી થઈ ગઈ. 2 પંખા લીસા ચા કરો તો ખબર પડે. કે તો છે અમારે ભાઈ છે ને દેશમાં મકાન સાફ કરવા પડે એમ છે. કેમ છે આપણે? હા, અમારું ઘર વાળો વિડીયો ન જોયો તો તમે જોતા આવજો એકવાર. કેટલા મકાન ખરાબ થયા છે અમારા. થોડાક ધૂળ ચડી ગઈ છે બધે. કેટલી ઉધીને ઉધું થઈ ગયું છે તો ઈ આપણથી આપણું કામ નહીં થાય. ઉધઈ થઈ ગઈ છે. એને સાફ સફાઈ કરી હરખી દે ને ધોઈ કાઢવી ને પછી એને દવા મારી દેવાની હોય એટલે ઉધઈ નીકળી જાય. જાશું ઉનાળે કરશું સાફ સફાઈ ઘરની. ઘર તો સારા રાખવા પડશે. જો ભાઈ મસ્ત વેધર આજનો, મસ્ત તડકો નીકળ્યો છે. થોડાક દી તો હેરાન કરી દીધા વરસાદે અમને ભાઈ. અડધું વેકેશન તો અમારું વરસાદમાં ગયું. કેમ? તો વેકેશન વરસાદમાં વહી ગયું. કેદુના વેકેશનની વાત જોતા હોય અહીંયા જાવું ને અહીંયા જાવું ને આમ કરશું ને આમ કરશું. હા, વરસાદ લોહી પી ગયો. વરસાદ લોહી પી ગયો. વરસાદ 14 દિવસ કેટલા 13-14 દિવસ રોકાણા. એમાં 7 દિવસ તો વરસાદ. શનિવારથી શનિવાર. કેમ? હા. હજી શું સાફ કરવાનું છે? રસોડાનો પંખો સાફ કરવાનો છે ને. સરસ. ધૂળ બહુ છે નહીં પણ તોય સાફ સફાઈ જારી રાખવી પડે. કેમ? ના નકર તો પાછું હતું ને એવું બધું થઈ જાય. હા, ન કરીએ તો એટલે બધું કરતું રહેવું પડે. આપણે ગામડે કોઈ રહેતું નથી ને એટલે વધારે ખરાબ થાય. કોઈક રહેતું હોય ને એટલે પંખા બંખા ફરતા હોય, રોજ પોતું લાગે તો સાફ સફાઈ ફરકી થઈ જાય એમ. આ તો કોઈ રહેતું નથી એટલે ભાઈ ખરાબ થવાના જ છે મકાન. જો ફ્રેન્ડ્સ, બા ને ઓલા બા ને બધા માંડવી ખોલે છે. દેશમાંથી માંડવી આવી અત્યારે સિંગ ખોલે છે ને. જો આ ભાઈને સ્કૂલ ખુલી ગઈ છે. હવે સ્કૂલે જવાનું. આજથી બધા વિદ્યાર્થીઓને સ્કૂલ ખુલી ગઈ છે. અને ઉર્વિશા રોટલા ઘડવા માંડી છે. શેનું શાક બનાવ્યું? મગનું. આખા મગનું. ભરેલા મગનું નહીં ને? નહીં, આખા મગ. ઓકે, મગનું શાક બનાવ્યું છે ને સાથે છે રોટલા બાજરાના દેશી સ્ટાઇલ ઉપર. સુલો, આને સુલો જ કહેવાય પણ ગેસ. ખબર છે? હા. જો ભાઈ મસ્ત મજાના મોટા મોટા રોટલા બનાવે છે દેહની ઘોડે ઉરીસા. ચાલો બધા જમવા. મગનું શાક અને બાજરાના રોટલા અને ખાટી મીઠી છાશ. દેશમાંથી ભાઈ છે ને આપણે ખાટી છાશ લેવા છે, બાટલો ભરે એટલે હજી હાલે છે. કા ઉરીસા? દહીં લેવા હા. આપણને ખાટી છાશ વધારે ભાવે. અમે દેશમાં ગયા ને ગાઈસ તો અમે દૂધ ખાધું જ ને. એક દિવસ દૂધ ખાધું હતું ને. પહેલા દિવસે ગયા ત્યારે પરાયણે બધે તાણી કરીને દૂધ ખાધું, ખવડાવ્યું હતું એટલે દૂધ ખાધું હતું. પછી તો અમે છાશ જ પીધી છે નગરી. કેમ?
છાશ પીવાની ભાઈ કઈક અલગ જ મજા છે ત્યાં દેશની. ઓરિસ્સા આજથી બધા વિદ્યાર્થીઓને છોકરાઓને ભીંસ પડશે થોડીક આજે એક દિવસ પૂરતી, કારણ કે એક દિવસ નહીં અઠવાડિયું થોડુંક લાગે. હમણાં પાછી રજા આવશે વચ્ચે. હા, અને આ વખતે કઈક કમેળિયું કર્યું છે, ગુરુવારે વેકેશન ખોલ્યું છે, ગુરુ શુક્ર શનિ. પણ હજી બધા કોઈ નહીં આવે, આવ્યા ન હોય છોકરાઓ, કોક જ હોય ને સ્કૂલે ગુરુ શુક્ર શનિ છે એટલે પછી 3 દિવસ આટલું હું ભણવાનું સાફ સફાઈ ને એવું હોય એટલે બધા ગામડે રોકાઈ જાય. રવિવારે બધા આવશે, કન્ટિન્યુ બધું સોમવારથી થશે. કેમ 2-3 દિવસ બધાને થોડીક તકલીફ પડશે ભણવામાં, કઈ વાંધો નહીં. હા, ઓરિસ્સાની ઘોડે, ઓરિસ્સાની જેમ ઓરિસ્સાને થોડીક ભીંસ પડે. ક્યાં ઓરિસ્સા દેશમાંથી આવે એટલે બહુ ભીંસ પડે. પેલા તું હોસ્ટેલમાં જતી હતી, ઓરિસ્સા રોતી તું? હું જાતી ને હા? મમ્મી હામે નો રોતી. નહીં? પછી ન્યા જઈને નો ગમે ને હા. પછી રોતી. અત્યારે કેમ કરું? ત્યાં જઈને રોવા મળવાનું? હા, ન્યા જઈને પછી તો કઈ જોવાનું નથી કોઈ. નહીં, જાય ત્યારથી ગણવા મળી ગયા એટલા દિવસ રોકાવાનું છે. કા? હા. અને અત્યારે કેવું લાગે કે ભાઈ 2 મહિના જ ભણવાનું હોય. માનો કે આઠમે અત્યારે દિવાળી હોય ને તો પાછું ઉત્તરાયણ વેકેશન પડે ને. ઉત્તરાયણ ક્યાં વેકેશન નો જ હોય? હા, ઉત્તરાયણ વેકેશન પડે, હોળીમાં નથી પડતું. હા, હોસ્ટેલ વાળાને હોસ્ટેલ વાળાને એમ. છે. એટલે માનો ને 11મા મહિનો છે, 11-12 અને પેલા મહિનામાં 15 દિવસમાં તો રજા પડી જાય ને 15 દિવસ અઠવાડિયું ભણવાનું હોય. તો અત્યારે એમ લાગે કે અત્યારે તો ટાઈમ વયો જાય, પણ જ્યારે હોસ્ટેલમાં હોય ને ત્યારે ટાઈમ ન જાય. એમ થાય કે 2 મહિના એટલે બહુ ઝાઝા થઈ જતા. કેમ? હા. પછી હોરવા મળે, પછી વાર ઈ નો લાગે. પછી હોરવા મળે, પછી વાર ન લાગે. પણ જ્યારે જાય ને ત્યારે અઠવાડિયું ઈ જ જોઈ ગણવાનું હા. કે કેદી વેકેશન પડશે, કેદી વેકેશન પડશે, એમ જ જોતા. એમ થાય હજી 2 દિવસ. હા હા. હજી તો 2 દિવસ આપણે એવા એવું. જો આજે તો ગરમા ગરમ રોટલી ખાવાની છે ને. હા. જો મમ્મી બેસી ગયા છે જમવા અને બાએ અડધું જમી લીધું છે. કેમ બન્યું બા શાક? સારું બન્યું ને? મમ્મી જો ગરમા ગરમ રોટલી જમે છે, 4 રોટલી અથાણું. આજે શાક નથી બનાવ્યું, બપોરના રોટલાનું શાક બનાવ્યું છે. બપોરે રોટલો વધ્યો હતો એનું શાક બનાવ્યું છે અને ગરમ રોટલી અને દૂધ. કાં હોય છે તાજું. આજ કેમ એવો વિચાર આવ્યો ગરમા ગરમ ખાવાનો? ગરમા ગરમ ખાવી હોય તો ગરમા ગરમ કરવાની. એવું? હા. શાક આજે બનાવ્યું નથી એટલે ગરમા ગરમ રોટલી હોય તો ચાલે. કેમ? દૂધ ને રોટલી ને ચા. ઓરિસ્સા બનાવતી જાય ને અમે બધા બેસી જાય જમવા. ચાલો જમી લઈએ. જો અત્યારે પાછું કંઈક નવું લેવા છે, દાણા શેકવાની પ્રક્રિયા કરી છે. શું બનાવવાનું છે? સિંગદાણા શેકવાના. ખાવા માટે? ખાવા માટે. ઓકે, સિંગદાણા શેકાય છે ભાઈ, અને ગરમ દૂધ થાય છે, દૂધ દહીં કરવાનું છે. આમ ન કરું તો દાણા બળી ન જાય, તમારો વિડિયો ચાલુ થઈ જાય. બસ ભલે ને, એમાં હું ના બળી જાય દાણા. થોડીક શેકાવા દે હજી. શેકાવાના. હવે તાજા દાણા શેકાય છે મસ્ત. ખારી સિંગ છે, સ્મેલ આવવા મળ્યા. લીલા છે, લીલા છે, ઓલા જેવા લાગે. ઓલા જેવા છે એટલે. સરસ ભાઈ, ચાલો ભાઈ, મસ્ત મજાના દાણા શેકાય છે. ખાઈ લે દાણા. હજી તો જમી રહ્યા, મોઢા શેકવાના હતા થોડા. મોઢા ની અત્યારે શેકવાના, પછી બધા બહાર બેહવા વઈ જાય, પછી કોઈ સાંભળી નહીં. પછી ભૂલાઈ જાય છે હે? ભૂલાઈ જાય અને પછી એટલા દાણે. એટલે પછી દાણે થાય નહીં. મમ્મીનો રિવ્યુ લઈ. મમ્મી આજે કેમ છો મમ્મી? આનંદમાં. આનંદમાં? હા, લાલો જોવા જાઉં. વાસણ સાફ કરી નાખ્યા એમ ને? હે? મૂવી જોવા, લાલો મૂવી જોવા જાઉં. હાલો ને આપણે હાવું બેસી જાય. મમ્મી એક જોઈ નાખ્યું એટલે આવી. તો મમ્મી કયું જોયું તો મમ્મી? મમ્મીને મૈયરમાં મંડળો નથી લાગતો. એટલે તો મમ્મી અહીંયા આવ્યા. એટલે તો અહીંયા આવ્યા છે મમ્મી. મયુરમાં મંડળું નતું લાગતું એટલે. મૈયરમાં મંડળો નથી લાગતો એટલે મમ્મી અહીંયા આવ્યા છે એમ. હે? ગૌડામાળાના દાંત કાઢો. ગૌડામાળાના દાંત કાઢવાના છે ને? તમે અમારા દાંત કાઢો તે કઈ નહીં કા. શું વરી સા?
આજો બીવે કેટલી તો નર્વસ फाइनली भाई पापा ने गरोली को निकाल दिया है મારી વગર ગરોળી નીકળી નહીં નહીં ભાઈ એટલે તો મને ખબર હતી કે આમાં છે પણ અહીંયા મેં લીધા પણ એમ હાયર સોટી ગઈ હતી સમજે ખામ ખખેરીને લેવા પડે એને. તો ભાઈ સેટી બે દૂર કરવામાં આવી થોડી પપ્પાએ ફાઇનલી ગરોળીને કાઢી નાખી છે અહીં પેલા ખૂણામાં કરી ગઈ હતી અત્યારે ઉર્વિસા ભાળી ગઈ હતી કેમ ઉર્વિસા મેં એને પકડી લીધી ઉર્વિસા એ ગરોળીને પકડી લીધી ફાઇનલી ગરોળી પકડાઈ ગઈ અને આ બીજી અમારી ગરોળી આવી આ મોટી ખાતી ગરોળી તો હોય જ. આ અમારી ગરોળી ખાતી ખાતી ગરોળી આવી બીજો શું કે? આ ધૂનો એને બહુ ખબર હોય પાછી કઈક વાયસ આવે સિમથો પપ્પાએ ઉર્વિસા સાફ સફાઈ કરવાનું ચાલુ કરી દીધું છે હવે વાળ ને એક બીજું હું ને કલર તો જોવું જ પડે બાપા. દિવસ કામથી નવો કલર કરાવો. નવો કલર કરાવવો પડે એમ છે જો ચાલો ભાઈ ફાઇનલી ગરોળી નીકળી ગઈ